નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર હાઈવે પર આજે પણ વાલિયા ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો ત્રીજા દિવસે પણ દૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આજરોજ નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે હાઈવેને અડીને આવેલા પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઈવે ઓથોરિટી, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ નેશનલ હાઈવેને અડીને આવેલ વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે પાકા મકાનો સહિતના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। ટ્રાફિકને અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। અંકલેશ્વર શહેરના રોડ ઉપર અન્ય વાહનોનો જીવ જોખમમાં મૂકીને રસ્તા ઉપર બાઇક ઉપર સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસે 7 યુવકોની ધરપકડ કરી છે। અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ગેલસામાં યુવાનોએ જાહેર માર્ગ ઉપર કાર અને બાઇક સ્ટન્ટ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી। ચોટા નાકાથી ભરૂચી નાકા વચ્ચેના માર્ગ ઉપર આ યુવાનોએ ટ્રાફિકમાં અડચણ ઉભી કરી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા। આ યુવકોના બાઇક સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા અંકલેશ્વર ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે કુલ 10 લોકો સામે કાર્યવાહી કરી હતી, જેમાં 3 સગીર બાળકો પણ સામેલ છે। આ પૈકી 7 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અંકલેશ્વરમાં તલવારથી કેક કાપવાની ઘટના બાદ એક યુવક સામે ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે। તેમ છતાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની લાલચમાં યુવાનો કાયદાના સંઘર્ષમાં આવી રહ્યા છે। આવી હરકતો કરનારા સામે પોલીસ કડક પગલાં લઈ રહી છે। हम लोग गाड़ी चला रहे थे, सन बेफाम गाड़ी चला रहे थे, हॉर्न मार रहे थे और किलकारियां मार रहे थे, गाड़ी में से बाहर निकल रहे थे, तो लोगों को तकलीफ भी होती है। रास्ता कोई हमारे बाप का नहीं है, उनको माफ कर दो, ऐसी गलती आगे से दोबारा नहीं होगी। ભરૂચ જિલ્લાના 18 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષામાં 3405 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3405 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 1611 ગુજરાતી માધ્યમ, 1762 અંગ્રેજી માધ્યમ, 32 હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે। આ તરફ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી। નમસ્કાર, અત્રેની નારાયણ વિદ્યા વિહારમાં ગુજકેટ પરીક્ષા માટે 2 યુનિટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 20 બ્લોક અને 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, જેમાં 2 વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે। એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનું આયોજન કરેલું છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે પરિણીતી યુવતીને યુવાને ભગાડી જતા રોષે ભરાયેલા યુવતીના પરિવારજનોએ યુવકના વિસ્તારના 6 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી નાખીને તોડી નાખવામાં આવતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે। જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક ચકચાર મચાવે તેવી ઘટના સામે આવી હતી। ગામના એક યુવકે પરિણીત મહિલાને ભગાડી ગયો હતો, જે મામલે ઘટનામાં રોષે ભરાયેલા મહિલાના પરિવારજનોએ યુવકના ઘર સહિત 6 મકાનોને જેસીબી મશીનથી તોડી નાખ્યા હતા। જોકે આ મામલે તેમણે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હોવાનું રટણ કર્યું હતું। જોકે મધરાત્રે થયેલ કાર્યવાહીએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે। આ યુવક અગાઉ ઉબેર ગામની યુવતી સાથે પરણ્યો હતો, પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા। તેણે ગામમાં રહેતી પરિણીતાને તેના પિયર આણંદ જિલ્લાના અંકલાવના એક ગામમાંથી ભગાડીને લઈ ગયો હતો। યુવતીના પતિ અને તેના પરિવારજનોએ આ યુવકના ઘરે આવીને તેની બહેન ઉપર હાથ ઉપાડ્યો હતો। તેમણે યુવકને શોધી લાવવાની ધમકી આપી હતી। ત્યારબાદ 5 થી વધુ લોકોએ જેસીબી મશીન લાવીને યુવકના ફળિયામાં 6 ઘરોને પતરા, અડાળા, સંડાસ અને બાથરૂમ તોડી નાખ્યા હતા। આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે। યુવકની માતાએ જેસીબીના ચાલક સહિત 6 લોકો
વિરુદ્ધ વેડેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે તાજેતરમાં જ અમદાવાદના વસ્ત્રાલમાં જ્યારે અસામાજિક તત્વોએ કેટલાક વિસ્તારને બાનમાં લીધું હોવાની ઘટના બની હતી, ત્યારે પોલીસે તે સમગ્ર મામલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં મજબૂત હોવાનું દેખાડવા માટે તેના વરઘોડા કાઢ્યા હતા અને તેમના ઘરના ગેરકાયદેસર દબાણો પણ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બનેલી આ ચકચારી ઘટનાને લઈને આગામી દિવસમાં ભરૂચ પોલીસ કેવી રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જો ખરેખર ગેરકાયદેસર દબાણો હતા તો આ મામલે મધરાત્રે કાર્યવાહી કેમ થઈ? તદુપરાંત દબાણ દૂર કરવાની કામગીરી તંત્રની હોય છે અને તે મામલે નોટિસ પાઠવવામાં આવતી હોય છે. જો કે આ મામલે કેવી રીતે દબાણ હટાવવામાં આવ્યું તે સમગ્ર મુદ્દે તપાસ થાય તે જરૂરી છે. મધુબેન કારદાસ ત્યાં અમારે મારા છોકરાને નુકસાની છે. મારો છોકરો લઈને ભાગી જ જશે, પણ આ લોકોને શું નુકસાન છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમને જે સજા કરવી હોય તો અમને કરી દો, અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં. ત્યાં પછી એ લોકોએ ના માન્યું, ત્યાં પછી અમે પોલીસ કેસ લખવા. શું કર્યું તમારા ઘરોને એ લોકોએ? એ બધું મકાન તોડી કાઢ્યા, ના માન્યું. મેં કહ્યું કે મારું મકાન તોડો, પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે. રાતે 9 વાગ્યા સુધીને તો આખી રાત ચાલી, 12 વાગ્યા સુધી ચાલ્યું. મારું નામ ફૂલમાળી મુરજીભાઈ રૂપાભાઈ છે. શું ઘટના બની છે અહીંયા? આ ઘટનામાં બનાવ એવો છે કે 2-4 મહિના પહેલાં એક અમારા ભત્રીજાએ એક બનાવે છે કે એ અમોને પણ અંજાન તરીકે જાણ નથી, આવી રીતની ઘટના બની છે. એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ, જાજરા, બાથરૂમ બધું તોડીને એ કર્યું છે. અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રીજો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર. એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એના ઘરનું જે મકાન છે એનું તોડી નાખો અને એમને કારેલી ગામની બહાર કાઢી મૂકો. તો એના સિવાયના અનેક મકાનો તોડી પાડ્યા? હા, એના સિવાયના મકાન તોડી પાડ્યું છે. તો તમે એનું મકાન પહેલું જ છે. તમે એની સામે શું કાર્યવાહી કરી છે? એની સિવાય તો અમારા સરકાર જે પગલાં લે એની કાર્યવાહી તરીકે અમારે ઉભું રહેવું પડશે ને. પોલીસ ફરિયાદ કરી છે તમે? કરી છે પોલીસ ફરિયાદ. અંકલેશ્વરના ભંગારના ગોદાઉનમાં લાગેલી આગની ઘટના બાદ મડમડ પોલીસે ઘટનાની તપાસ માટે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના અંગે હવે પોલીસ તંત્રએ પણ કડક વલણ અખ્તિયાર કર્યું હતું. જે ગોડાઉનમાં આગ લાગી હતી તે ગોડાઉન સંચાલકો સામે પોલીસે જાણવા જોગ અરજી દર્જ કરી આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસે ભંગારના વેપારીઓ સામે જાણવા જોગ અરજી દાખલ કરી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસે બડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારિયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફટી સહિતની વિગતો માંગી હતી. હવે આગ લાગવાનું કારણ અંગે પોલીસ તપાસ કરશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે. જો કે આ વખતે એક બાદ એક 8 જેટલા ગોડાઉનમાં આગ લાગવાના બનાવ બન્યા હતા. હોળીના દિવસે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હતી અને સતત 3 દિવસ સુધી ફાયર વિભાગ પણ આગને કાબૂમાં લેવા માટે દોડતું રહ્યું હતું. વારંવાર અંસાર માર્કેટ સહિતના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતી હોય જે લઈને વિષય ઊંચે સુધી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારે હવે પોલીસ હરકતમાં આવી છે. અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં 2 નંબરના ભંગારિયા ઉપર પોલીસ તવાઈ બોલાવશે તેવું હાલ પોલીસ જણાવી રહી છે. અંકલેશ્વર જેડીસી પોલીસે બડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારિયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સહિતની વિગતો માંગી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્યારે તલાટી આ મામલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું ત્યારે ભંગારના ગોડાઉનોને પરવાનગી જ ન અપાઈ હોવાને લઈને પણ તેમણે નિવેદન આપી દીધું હતું. જે બાદથી આ ગોડાઉનોને વીજ કનેક્શન કેવી રીતે મળ્યું, પાણીનું કનેક્શન કેવી રીતે મળ્યું સહિતની અન્ય સુવિધા કેવી રીતે અપાતી હતી, તેમના પાસેથી વેરો કયા ધારાધોરણ હેઠળ વસૂલ કરવામાં આવી રહ્યો હતો, આ જમીનનો માલિક કોણ છે અને તેણે કેવી રીતે આ જમીન પર ગોડાઉનો મંજૂર કરાવ્યા, તે તમામ વિષય તપાસનો વિષય બન્યો છે. જેના કારણે તાજેતરમાં સ્ક્રેપ માર્કેટમાં નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગવાના બનાવમાં હવે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસરના ગોડાઉન સંચાલકો સામે પણ ફોજદારી ગુનો દાખલ કરાશે. આ મામલે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ કડક કાર્યવાહીની તૈયારી બતાવી હતી.
તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના ભડકોતરામાં આવેલ ભંગારની માર્કેટ નોબલ માર્કેટ જે છે તેમાં હોળીના દિવસે ભીષણ આગ લાગી હતી. આ અનુસંધાને પોલીસે ત્વરિત તે જગ્યાએ પહોંચી અને આગને કાબૂ કરવાની પ્રયત્નો હાથ ધરેલ. આ બાબતે ફાયર બ્રિગેડ તથા અન્ય એજન્સીઓ પણ એમાં મદદમાં આવેલ અને એની ઉપર આગનો કાબૂ મેળવવા આવેલ. ત્યારબાદ પોલીસે આ પ્રકારની ઘટનાઓને કાબૂમાં લેવા માટે તથા ફાયરની સેફટી રહે તેના માટે આ ઘટના અનુસંધાને જાણવાજોગ દાખલ કરી છે અને આ જાણવાજોગની તપાસ અત્યારે પોલીસ દ્વારા હાથમાં ધરવામાં આવી છે અને આના કયા કયા કારણોથી આવી આગ લાગી હતી અને આના માટે કોણ કોણ જવાબદાર હતું અને ભવિષ્યના આવી પ્રકારની આગને કેવી રીતે કાબૂમાં રાખી શકાય તે બાબતે આ તપાસના અંતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તથા જાણવાજોગની તપાસ દરમિયાન જો કોઈ પણ ગુનાહિત મળી આવશે તો એ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલેજ હાઈવે ઉપર આવેલા હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના પંપ ઉપર ગેરકાયદેસર પ્રવાહી ખાલી કરતા એસઓજી પોલીસે એક વ્યક્તિને ઝડપી લઈ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કન્ઝ્યુમર પંપ ઉપર ગેરકાયદેસર શંકાસ્પદ પ્રવાહી આશરે 5000 લીટરનો જથ્થો પકડી પાડી એક ઈસમની અટકાયત કરી તપાસ આરંભી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને ટેલિફોનિક માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુરથી પાલેજ જતા હાઈવે ઉપર આવેલ હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર નંબર DN09Q9964 માંથી કોઈક શંકાસ્પદ પ્રવાહી જે વાહનમાં ભણતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તે પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવી રહી છે. જે બાતમીના આધારે હરિઓમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર રેડ કરતા એક ઇસમ ટેન્કરના વાલ્વ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં 5000 લીટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવતા સદર શંકાસ્પદ પ્રવાહીનો બિલ કે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાઈ આવતા સદર શંકાસ્પદ પ્રવાહી ચોરી કે છળકપટ્ટી મેળવેલ હોવાનું શંકાસ્પદ જણાતા સ્ટોરેજ ટાંકીમાંથી ભરવામાં આવેલ શંકાસ્પદ પ્રવાહી આશરે 5000 લીટર જેની કિંમત ₹3,25,000 તથા ટેન્કર જેની કિંમત ₹7 લાખ મળીને કુલ 10,25,000 નો મુદ્દામાલ BNSS ની કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો હતો. આ બાબતે મામલતદાર ભરૂચ રૂરલ નાઓએ સેમ્પલ લેવડાવ્યા હતા અને હાલ સદર મુદ્દામાલ સ્ટોરેજ ટાંકી અને નોઝલને સીલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે સંડોવાયેલ ઈસમ નવલ રમેશભાઈ ભાલાણા રહે ધોબા તાલુકા સાવરકુંડલા જિલ્લા અમરેલીની તપાસ શરૂ કરી છે. ભરૂચમાં પોલીસ વિભાગ અને લેબોરેટરીના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોની સુરક્ષા માટે હરહંમેશ ખડે પગે તૈનાત રહેતા પોલીસ કર્મીઓના પણ આરોગ્યની તપાસ થાય તે હેતુસર ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનેરી મહેલ સ્થિત પોલીસ મથક ખાતે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પનો 89 જેટલા પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો, જેમાં બ્લડ અને યુરિનની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગદરિયા સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો પોલીસ કર્મીઓના પરિવારજનોએ પણ લાભ લીધો હતો.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય દદુ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે ધોલેરા ધામમાં શ્રી મદન મોહનજીની મહારાજની સ્થાપના હતી, તેમજ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી, જેના 200 વર્ષ થાય છે. જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો અને શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમ પૂજ્ય દધુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે એક જ દિવસે ગુજરાત મહારાષ્ટ્રમાં એક જ સાથે 55 ઉપરાંત સ્થળોએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 67 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના પીઠાધિપતિ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પરમ કૃપાથી અને ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી લાલજી મહારાજ શ્રીના સીધા દોરવણીના માર્ગદર્શન હેઠળ એસવીજી ભરૂચ શાખા દ્વારા આજે 23 માર્ચ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેઓ આપણા સ્વતંત્ર સેનાની હતા, તેમને દેશ માટે લોહી વહેડાવ્યું અને ફાંસીના માચડે હસતા હસતા ચડી ગયા હતા, એવા શહીદ દિન નિમિત્તે ખાસ એમનો એવી અનુગ્રહ હતો કે ભાઈ આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઠેરે ઠેર કરવું. આજે લગભગ ઓછામાં ઓછા 60 થી 70 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ છે, જેમાં ભરૂચના બ્રાન્ચની અંદર 67 થી 70 વ્યક્તિઓએ આજે આટલા ધમધમતા તાપની અંદર બ્લડ આપ્યું છે અને તેમને ભલે આપણે આઝાદીની ચળવળમાં તો ભાગ ના લઈ શક્યા, પણ આજે એક જણના બ્લડથી 3 જણની વ્યક્તિ બચે છે અને થેલિસેમિયા અને કેન્સર પીડિતના જે લોકો માટે બ્લડની કાયમ અછત રહે છે, એ અછતને કંઈક અંશે આપણે પૂરી કરી શકીએ તેના ભાગરૂપે આજે આ સુંદર આયોજન થયું હતું. આ આયોજનની અંદર વડોદરા અને ભરૂચ સ્થિત આયુષ બ્લડ બેન્કે અહીંયા અમને સાથ સહકાર આપ્યો, તેમજ RSS સ્વયંસેવક સંઘ દ્વારા અમને અહીંયા અત્રે આ હોલની ગોઠવણ કરી આપવામાં આવી અને સવારથી જ હરિભક્તોનો અને દાતાઓનો મેળો લાગેલો હતો અને ખૂબ સુંદર આયોજન થયું અને અત્યારે એ છેલ્લો આંકડો 67 બહાર પડે છે, તે બદલ અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. આમોદ તાલુકાના તેલવા ગામે લગ્ન પ્રસંગ બતાવી પરત ફરતા મિત્રોની બાઇકને વીજ થાંભલા સાથે અથાડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોની ઈજા પહોંચી હતી. આમોદ તાલુકાના તેલવા ગામ નજીક લગ્ન પ્રસંગ બતાવી પરત આવતા આમોદના માંડવા ફળિયા નજીક 3 યુવાનો બાઇક સાથે વીજ પોલ સાથે અથાડતા યુવકનું મોત થયું હતું, જ્યારે 2 યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આમોદના માંડવા ફળિયામાં રહેતા 3 મિત્રો મોટરસાયકલ લઈને તેલવા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગ બતાવી તેઓ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન કોઈક અગમ્ય કારણસર મોટરસાયકલ તેગવા ગામ નજીક વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 મિત્રો માર્ગ ઉપર પટકાયા હતા, જેમાં એક મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. 20 વર્ષ રાહુલ મેલા રાઠોડ નામના યુવાનને તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય 2 યુવાનોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રાહુલના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આમોદ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના તવરા ગામે મંગલ મઠના સ્થાપક પૂજ્ય મંગલદાસજીની 33મી પૂર્ણતિથિની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના તવરા ગામે પરમ સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે મંગલમઠના સ્થાપક પરમ પૂજ્ય મંગલદાસ સાહેબની આજે 33મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંતો મહંતોએ પરમ પૂજ્ય મંગલદાસ સાહેબે તવરા ગામને મંગલમય કર્યું છે તથા મંગલદાસ સાહેબે કરેલા કાર્યોનું વર્ણન કર્યું હતું. સાથે જ તવરા મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા કબીર રામપ્રદ સંતો મહંતોએ મંગલદાસ સાહેબ એક પ્રખ્યાત કથાકાર પણ હતા, તેથી તેઓ અનેક સંતોને તેઓ સાથેનો અનેક અનુભવો થયા હતા તેનું પણ વર્ણન કરવામાં આવ્યું. આ પ્રસંગે વર્તમાન મંગલમઠના સંચાલક પૂજ્ય ચેતનદાસ સાહેબ આવેલા સંતો મહંતોની સેવા પૂજા કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સાહેબના ભક્તો અને ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો આ કાર્યમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો આવેલ ભાઈ બહેનોએ લાભ લીધો હતો. ઝઘડીની દીવાન ધનજીસા શાળા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયામાં આવેલ દીવાન ધનજીભાઈ શાળા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયામાં આવેલ દીવાન ધનજીભાઈ શાળા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ડાયાબિટીસ, ચામડી, દાંતના હાડકાના, સ્ત્રીરોગ તેમજ અન્ય રોગોના તમામ ડોક્ટરોએ સેવાઓ આપી હતી. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. આ દર્દીઓમાં મોટી સંખ્યામાં હાડકાના તેમજ ચામડીના રોગો વધારે પડતા જોવા મળ્યા. આ મેડિકલ કેમ્પ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉડાણી, હોસ્પિટલના સંચાલક હેડ આત્મી ડેલીવાલા, એઆઈએના ચેરમેન હિમંત સેલડિયા, નોટિફાઈડના ચેરમેન અમોલક પટેલ, સુભાષભાઈ પાટીલ, નીતિન આનંદપુરા, હોસ્પિટલના તમામ ડોક્ટરશ્રીઓ તેમજ દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા મુકામે જયાબેન મોદી દ્વારા એના હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને જીઆઈડીસી અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈ એમને આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રસ્ટીગણનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જયાબેન મોદીના તમામ ટ્રસ્ટીગણનો અને જીઆઈડી એસોસિએશનના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં એસવીજી ગ્રુપ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપક્રમે અંકલેશ્વરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એસવીજી સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાય દ્વારા આજરોજ અંકલેશ્વરના એસવીજી સભાખંડ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આજરોજ ગુજરાત તેમજ મહારાષ્ટ્રના અનુયાયીઓ દ્વારા ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી, જેના 200 વર્ષના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. મારું નામ જિગ્નેશ ગુમતારિયા. આપણે અત્યારે અંકલેશ્વરમાં સ્વામિનારાયણ વડતાલ ગાદી એસવીજી અંતર્ગત એના દ્વારા આપણે 20 શતાબ્દી મહોત્સવ વર્ષ મદન મોહનજી મહારાજ ધોલેરા તેમજ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું શિરોમાન્ય ગ્રંથ શિક્ષાપત્રી એના દ્વારા એને પણ જે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ અંતર્ગત તેમજ અમારા આચાર્ય શ્રી 1008 અજિત પ્રસાદ મહારાજની આજ્ઞા અનુસાર જેમ ભગવાને કીધું છે કે આપણે માનવ સેવા માનવ સેતુના કાર્ય ભગીરથપણે આગળ વધવું જોઈએ, એ અંતર્ગત અમે અત્યારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. અને આ જે સ્વામિનારાયણ વડતાલ ગાદી એસવી દ્વારા અત્યારે ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં 59 જગ્યાએ એકી સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં દરેક આપણા અંકલેશ્વરના જે ભાવિક ભક્તો તેમજ અંકલેશ્વરની જનતા આપણે સાથ સહકાર અને સપોર્ટ આપી રહી છે, એનો અમે ઘણા આભારી છીએ. અને અત્યારે સવારના 9 વાગ્યાથી ઘણા બ્લડ ડોનરો આવી ગયા છે અને સતત આ બ્લડ ડોનેશન ચાલુ છે. બપોરે 2 વાગ્યા સુધી આપણે આ કેમ્પ ચાલુ રહેશે. તો જે પણ ભક્તો તેમજ અંકલેશ્વરની નગર જનતા તેમજ ભાઈઓ બહેનો આ બ્લડ ડોનેશનનો ભાગ લઈ અને માનવ સેવાના આ સેતુમાં ભગીરથથી સહભાગી થઈએ. અંકલેશ્વર પોલીસે માંડવા ગામના બુટલેગરને 3 મહિના માટે તડીપાર કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં 100 દિવસમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ડીજીપીના આદેશ અન્વયે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના એક બુટલેગરને તડીપાર કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના રહીશ પ્રકાશ ઉર્ફે પક્કો મગન વસાવા સામે સંખ્યાબદ્ધ પ્રોહિબિશન સહિત મારામારીના ગુનાઓ દર્જ થયા હોય બી ડિવિઝન પોલીસે તેના વિરુદ્ધ તડીપારના કાગળો તૈયાર કરી નાયબ કલેક્ટર અંકલેશ્વર સમક્ષ રજૂ કર્યા હતા. જે બાદ તેને તડીપાર જાહેર કરાતા પોલીસે તેની અટક કરી તેને અંકલેશ્વર શહેર બહાર મોકલી આપ્યો હતો. આગામી 3 માસ માટે તેને તડીપાર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો મગનભાઈ વસાવા, ઉંમર વર્ષ 32, રહે માંડવા ફળિયું, અંકલેશ્વર, તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપારની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે. આમ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે. જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી. માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. અંકલેશ્વરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આઝાદીના લડવૈયાઓને પ્રતિમાઓને આજે ફુલહાર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ સહિત રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અંકલેશ્વર નોટિફાઈડ ભાજપના કાર્યકર્તાઓએ આજે શહીદ દિન નિમિત્તે આઝાદીના લડવૈયાઓની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત નોટિફાઈડ વિસ્તારમાં આવેલ વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તરૈયા, પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી, ડેનિસ ભૂત, દેવેન સાવલિયા વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા. આજરોજ 23મી માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓએ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન ન્યોછાવર કરી છે અને માં ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે, એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષચંદ્ર બોઝજીને એમની પ્રતિમાને હારતોરા કરી અને સફાઈની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હારતોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં ભારતીય વિકાસ પરિષદ દ્વારા વાર્ષિક કાઉન્સિલિંગ બેઠક યોજાઈ હતી. અંકલેશ્વરમાં આજરોજ ભારતીય વિકાસ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતની વાર્ષિક કાઉન્સિલ બેઠક યોજાઈ હતી. તેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના 11 શાખાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની સિલ્વર લીફ હોટલ ખાતે આજે ભારતીય વિકાસ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતની વાર્ષિક કાઉન્સિલ બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં કુલ 11 શાખાઓ કાર્યરત છે, જેઓ સેવા સમર્પણના સિદ્ધાંત સાથે રાષ્ટ્રના વિકાસ માટે કાર્યરત હોય છે. આ બેઠક દરમિયાન પરિષદ દ્વારા આગામી વર્ષ દરમિયાન થનાર કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના પ્રમુખ પ્રફુલ્લ પાનસુરિયા, હિતેશ અગ્રવાલ, ધર્મેશ શાહ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આજે આ કાઉન્સિલની મિટિંગનું આયોજન પ્રભુભૂમિ એટલે કે ભરૂચ ખાતે કરવામાં આવેલ છે. કાઉન્સિલની મિટિંગનું આયોજન એ કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવેલ છે અને આ કાઉન્સિલની મિટિંગમાં વડોદરા, સુરત તેમજ ભરૂચ ખાતેથી દરેક શાખાના પદાધિકારીઓ હાજર રહેલ છે અને આ કાઉન્સિલની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ શાખાઓએ પોતાના વિવિધ વિસ્તારોમાં ભારત વિકાસ પરિષદ ખાતેથી કયા કયા કાર્યક્રમો કર્યા છે, કેવી રીતે કર્યા છે, એનો લેખાજોખા અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવે છે. આના સિવાય આવનારા વર્ષમાં એટલે કે 25 અને 26ના વર્ષમાં શાખાઓએ કામગીરી કેવી રીતે વધુ સારી રીતે કરી શકે અને કેવી રીતે સોશિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે તે વિશે શાખાઓને અહીંયા માહિતગાર કરવામાં આવશે. ભારત વિકાસ પરિષદ એવું રાષ્ટ્રીય સંગઠન છે કે જેની શાખા દેશના તમામ રાજ્યોમાં છે અને ભારત વિકાસ પરિષદ ઘણા બધા સોશિયલ ઇમ્પેક્ટના કાર્યક્રમો આખા દેશભરમાં ચલાવે છે. હું પ્રફુલભાઈ ગોસ્વામી, ક્ષેત્રીય સંગઠન મંત્રી, ભારત વિકાસ પરિષદ. આજરોજ સાઉથ ગુજરાત પ્રાંતની કાઉન્સિલ મિટિંગ છે. આ કાર્યક્રમમાં
સાઉથ ગુજરાતમાં ચાલતી 11 શાખાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ છે. તેમને સૌને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ શાખાના કાર્યક્રમો કઈ રીતે કરવા તેનું પણ લેખાજોખા કરવામાં આવશે. ભારત વિકાસ પરિષદની સંપૂર્ણ ભારતમાં લગભગ 1600 જેટલી શાખાઓ આવેલી છે તેમજ 10 પ્રાંત 10 રિજિયનમાં વહેંચાયેલો છે. એ પૈકી આજે આ પ્રાંતના તમામ પદાધિકારીઓને પોતાનું માર્ગદર્શન આપવામાં આવશે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ પંચસૂત્રોને વરેલી અમારી શાખા એના દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું વર્ષભરનું આયોજન આજના દિવસે કરવામાં આવનાર છે. અસ્તુ ભારત માતા કી જય. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.